નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ઓનલાઈન શિક્ષણ જગતમાં આપ સૌનું હાર્દિક વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો વિષય છે ચાલો અંગ્રેજી. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક્ટિવિટી 6A જોઈએ. વાર્તા સાંભળો અને વાંચો. અહીંયા આપણને એક વાર્તા આપેલી છે. હેલ્પ વુલ્ફ એટલે કે મદદ કરો વરુ. વન્સ અ શેપર્ડ બોય વેન્ટ ટુ ધ જંગલ. શેપર્ડ બોય એટલે કે ભરવાડનો છોકરો. એકવાર એક ભરવાડનો છોકરો જંગલમાં ગયો. હી વોચડ હિઝ ફ્લોક ઓફ શીપ ધેર. ત્યાં તે જંગલના ઘેટાના ટોળાનું ધ્યાન રાખતો હતો. હી વોઝ બોર્ડ ઇન ધ આફ્ટરનૂન. બપોરે તે કંટાળ્યું. હી હેડ અ ટ્રીક ફોર ફન. તેની પાસે મજા માટે એક યુક્તિ હતી. હેલ્પ હેલ્પ હી ક્રાઇડ. મદદ કરો મદદ કરો, તેણે બૂમો પાડી. વુલફ વુલફ આઈ એમ ઇન ડેન્જર્સ. વરુ વરુ હું જોખમમાં છું. ધ પીપલ ઇન ધ વિલેજ હર્ડ હિઝ શાઉટ. વિલેજ એટલે કે ગામ, પીપલ એટલે કે લોકો. ગામમાં લોકોએ તેમની બૂમો સાંભળી. ધે કેમ રનિંગ ધેર. રનિંગ એટલે દોડવું. તેઓ દોડતા ત્યાં આવ્યા. ધ શેપર્ડ બોય લાફ્ડ એન્ડ સેડ, ધેર આર નો વુલ્વ્સ. એટલે કે ભરવાડનો છોકરો હસ્યો અને બોલ્યો, કોઈ વરુ નથી. હી વોઝ જસ્ટ ફન. ફન એટલે કે મજાક. એ તો ફક્ત મજાક હતી. ધ વિલેજ વેન્ટ્સ બેક ટુ ધેર વર્ક. ગામના લોકો તેમના કામે પાછા ફર્યા. બટ ધ શેપર્ડ બોય ક્રાઇડ વુલફ વુલફ 3 more ટાઈમ્સ. પણ ભરવાડના છોકરાએ વધુ 3 વાર વરુ વરુ બૂમ પાડી. 3 more ટાઈમ્સ ધ વિલેજર્સ કેમ ધેર. વધુ 3 વાર ગામના લોકો ત્યાં આવ્યા. એન્ડ 3 more ટાઈમ્સ અને વધુ 3 વાર ધ બોય લાફ્ડ. 3 વાર પણ છોકરો હસવા જ લાગ્યો. હી થોટ ઇટ વોઝ અ ગ્રેટ જોક. જોક એટલે કે મજાક કરવું. તેને લાગ્યું કે તે એક મોટી રમૂજ હતી. ધ વિલેજ ડીડ નોટ. પણ ગામના લોકોને તેવું લાગ્યું નહીં. સન આફ્ટર સમ વુલ્વ્સ રિયલી કેમ. થોડી વારમાં ખરેખર વરુ આવ્યા. ધ શેપર્ડ બોયઝ ક્રાઇડ વુલફ વુલફ બટ ધ વિલેજ ડીડ નોટ કમ. ભરવાડના છોકરાએ બૂમો પાડી, વરુ વરુ, પણ ગામના લોકો આવ્યા નહીં. ધ બોયઝ રન ટુ ધ વિલેજ. છોકરો દોડતો ગામમાં આવ્યો. તેણે ગામના લોકોને પછી હી રિક્વેસ્ટ ધ વિલેજ. રિક્વેસ્ટ એટલે કે વિનંતી કરવી. તેણે ગામના લોકોને વિનંતી કરી. ધ વિલેજ સેડ વી આર નોટ ફૂલ્સ. ગામના લોકો બોલ્યા, અમે મૂર્ખા નથી. એન્ડ ધ બોય લાસ્ટ ઓલ હિઝ શીપ. અને છોકરાએ તેના બધા ઘેટાં ખોયા. બરાબર છે? ચાલો, હવે અહીંયા આપણને એક્ટિવિટી 6B આપેલું છે કે એક્ટિવિટી 6Aના આધારે નીચેની ખાલી જગ્યા પૂરો. તો પહેલામાં આવશે અ શેપર્ડ બોય વેન્ટ, WENT. પછી બીજામાં આવશે હી thought it was a great job.
ત્રીજામાં આવશે રિક્વેસ્ટેડ, REQUESTED. પછી ચોથામાં આવશે ક્રાઇડ, CRIED. છઠ્ઠામાં આવશે ધ બોય લોસ્ટ, LOST. પછી સાતમામાં આવશે ડીડ, DID. નોટ કમ, OCOME. આઠમામાં આવશે ધ વિલેજ વેન્ટ, એટલે કે WENT, બેક ટુ ટ્રેક વર્ક. હવે આપેલું છે એક્ટિવિટી 6C. ઉપરના વાક્યને વાર્તાની ઘટનાના ક્રમમાં ગોઠવવાના છે. બરાબર છે? તો અહીંયા આપણે પહેલું આવશે અ શેપર્ડ બોય વેન્ટ ટુ ધ જંગલ. પછી આવશે ધ પીપલ ઇન ધ વિલેજ કેમ ધેર. ત્રીજું ધ વિલેજ વેન્ટ બેક ટુ ધેર વોક. ચોથું આવશે બટ ધ શેપર્ડ બોય ક્રાઇડ વુલફ વુલફ. પાંચમું આવશે he thought it was a great joke. છઠ્ઠું but the village did not come. સાતમું આવશે he requested the village. આઠમું આવશે the boy lost his set. ચાલો પછી છે એક્ટિવિટી 7 માં આપેલું છે નીચેના શબ્દ જૂથો તમારા શિક્ષકની મદદથી મોટેથી બોલો. સે એટલે બોલવું, સેડ એટલે બોલ્યું. પ્લે એટલે રમવું, પ્લેડ એટલે રમ્યું. ડાન્સ એટલે નાચવું, ડાન્સડ એટલે નાચ્યું. પછી છે ક્રાય એટલે રડવું, ક્રાઇડ એટલે રડ્યું. વોશ એટલે ધોવું, વોશડ એટલે ધોયું. પછી ક્લાઇમ્બ એટલે ચડવું, ક્લાઇમ્બિંગ એટલે ચડ્યું. પછી ડ્રાય એટલે સૂકવવું, ડ્રાઇડ એટલે સૂકવ્યું. પછી હિયર એટલે સાંભળવું, હર્ડ એટલે સાંભળ્યું. પછી ટેક એટલે લેવું, ટૂંક એટલે લીધું. પછી ફીલ્ડ એટલે ખવડાવવું, ફેડ એટલે ખવડાવવું. ગેટ એટલે મળવું, ગોટ એટલે મળ્યું. ગો એટલે જવું, વેન્ટ એટલે ગયું. પછી હરી એટલે ઝડપ કરવી, હરીડ એટલે ઝડપ કરી. પ્રે એટલે પ્રાર્થના કરવી, પ્રેડ એટલે પ્રાર્થના કરી. વોક એટલે ચાલવું, વોકડ એટલે ચાલ્યું. ક્લેપ એટલે તાળી પાડવી, ક્લેપડ એટલે તાળી પાડી. લાફ એટલે હસવું, લાફડ એટલે હસ્યું. વોચ એટલે જોવું, વોચડ એટલે જોયું. પે એટલે ચૂકવવું, પેડ એટલે ચૂકવ્યું. ગીવ એટલે આપવું, ગેવ એટલે આપ્યું. ઈટ એટલે ખાવું, એટ એટલે ખાધું. પુટ એટલે મૂકવું, પુટ એટલે મૂક્યું. કમ એટલે આવવું, કેમ એટલે આવ્યું. પછી એક્ટિવિટી 8 આપેલી છે. યોગ્ય શબ્દો યોગ્ય ક્રમમાં ગોઠવીને વાક્ય ફરીથી લખવાનું છે. પહેલું આપેલું છે મી સોનલ ટેકેડ, તો આવશે સોનલ ટેકેડ મી. બીજું લાઉડલી રીમા લાઉડ લાસ્ટ નાઇટ, રીમા લાઉડલી લોસ્ટ
લાઇબ્રેરી લાસ્ટ નાઇટ. ત્રીજું, ધ બોય બેબી ટોકેટ ધ આઈસ કપ. ચોથું, પ્રેમ વેન્ટ ટુ ધ માર્કેટ ઇન ધ મોર્નિંગ. પાંચમું આવશે, વિક્રમ વોટ અ સ્ટોરી યસ્ટરડે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું યુનિટ ચોપડીમાં 6 પૂર્ણ થાય છે. બરાબર છે? તમારે તમારી ચોપડીમાં પણ લખવાનું રહેશે. બરાબર છે? થેન્ક યુ.